લીમખેડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે લીમખેડા ખાતે ઉચ્ચ અને ટેકનિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આદિજાતિઓના કલ્યાણ માટે વિશિષ્ટ યોજનાના માધ્યમ થકી આદિજાતિ સમાજની સ્થિતિ સુધારવા માટે ઉમદા કાર્યો કરી રહ્યા છે તેમ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા જણાવી રહ્યા છે। મંત્રી શ્રી ત્રિકમ છાંગા સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા। રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ખાતે શ્રી હસ્તેશ્વર મેદાનમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી। મંત્રીશ્રીના આગમન સમયે ઢોલ નગારા શરણાઈઓના નાદ ગુંજી ઉઠ્યા। પરંપરાગત નૃત્ય સાથે મહાનુભાવોનું આગમન થયું। સૌ મહાનુભાવે દીપ પ્રાગટ્ય કરી તેમજ ભગવાન બિરસા મુંડાને ફૂલો અર્પણ કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો। આ કાર્યક્રમની શરૂઆત લીમખેડાની પ્રાથમિક શાળાની બાળ અભિનય સાથે પ્રાર્થના ગીત થકી કર્યું। લીમખેડા પ્રાંત અધિકારી શ્રી વાઘેલાએ શાબ્દિક સ્વાગત કર્યું। આ સાથે મંત્રી શ્રી સયાજીગંજ ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોનું તીર કમાન આદિવાસી કોટી પહેરાવી સાલ ઉઢાડી છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ સાથે કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી નૃત્ય પણ પ્રસ્તુત કરવામાં આવ્યા। મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ ભગવાન બિરસા મુંડાને યાદ કરતા જણાવ્યું કે આજનો દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે। આદિ અનાદિકાળથી જળ, જંગલ અને જમીનને સાચવનાર, તેની રક્ષા કરનાર આદિજાતિ સમુદાયમાં જન્મેલા એવા ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરે જનતા અને આદિવાસીઓ સાથે અન્યાય કરતા અંગ્રેજ સાથે બાથ ભીડી તેમણે સમાજમાં જાગૃતિ અને શિક્ષણના માધ્યમથી લોક જાગૃતિ કરી, જનચેતના પણ ફેલાવી। આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આદિજાતિઓના કલ્યાણ માટે વિશિષ્ટ યોજનાના માધ્યમ થકી આદિજાતિ સમાજની સ્થિતિ સુધારવા માટે ઉમદા કાર્યો કરી રહી છે। આદિજાતિના ઉત્કર્ષ માટે સરકાર સતત પ્રતિબદ્ધ બની છે। સરકાર દ્વારા આદિજાતિ માટે અનેક જનકલ્યાણલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે। સયાજીગંજ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાએ પ્રસંગે કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિજાતિઓનો અવાજ બની અંગ્રેજો સામે એમના હક લડત આપી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મદિવસ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરી આદિજાતિ સમાજના છેવાડાના માણસને ગૌરવ અપાવ્યું છે। લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોરે આ પ્રસંગે જય જોહાર બોલાવતા કહ્યું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ગૌરવ દિવસની ઉજવણી કરવાનું જાહેર કરી આદિજાતિ સમાજનું ગૌરવ વધાર્યું છે। આદિજાતિ સમાજની નોંધ લીધી છે તેમ કહેતા તેમણે ભગવાન બિરસા મુંડાના જીવન વિશે માહિતી આપી। આ કાર્યક્રમ દરમિયાન આદિજાતિઓના વિકાસ માટે કરેલ વિકાસ ગાથા વર્ણવતી ફિલ્મ રજૂ કરવામાં આવી। આ સાથે ડેડિયાપાડાથી વર્ચ્યુઅલ માધ્યમ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંભળ્યા। આ કાર્યક્રમની સાથે મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ સયાજીગંજ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સહિત ઉપસ્થિત અન્ય પદાધિકારી શ્રીઓને મહાનુભાવોના વરદસ્તે લીમખેડા તાલુકાના લાભાર્થીઓને તબેલો, વ્યક્તિગત ધોરણે આવાસ, કુંવરબાઈનું મામેરું, PMJY જેવી સરકારશ્રીની વિવિધ યોજનાઓનું સહાય વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લીમખેડા પ્રાંત અધિકારી શ્રી વાઘેલા, લીમખેડા તાલુકા વિકાસ અધિકારી શ્રી, દાહોદ વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ, સિંગોડ અને લીમખેડા તાલુકાના મામલતદાર શ્રીઓ, સરપંચ શ્રીઓ, પદાધિકારી શ્રીઓ સહિતના અગ્રણી શ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર પ્રદીપ કુમાર, ટી વડવાઈ, સિંગવડ, દાહોદ।